સીએનપીસી બજારમાં આપનું સ્વાગત છે. સીએનપીસી બજારના મની મેનેજરમાં આપનું સ્વાગત છે. અને મની મેનેજર એટલે તમારા નાણાંનો ચોક્કસ આયોજન અપાતું માર્ગદર્શન. હું પ્રીતિ દલાલ આપ સૌનું સ્વાગત કરું છું આજના મની મેનેજરમાં. મની મેનેજરમાં આજે આપણે વાત કરીશું પીએસયુ બેંકમાં શા માટે થઈ રેલી, પીએસયુ બેંકની રેલી કન્ટિન્યુ થશે કે નહીં, પીએસસી સેક્ટરમાં શું આપણે જોઈશું અને સાથે દર્શકોના સવાલ પર લઈશું. ત્યારે તાજેતરમાં જ આપણે માર્કેટમાં પીએસયુ બેંક અને પીએસસીમાં શાનદાર પ્રદર્શન જોયું છે. પ્રધાનમંત્રી મોદીએ પણ પોતાના વિશ્વાસ જતાવ્યો છે. તો શું છે આ રેલીના કારણોને આગળ પણ શું આ સેક્ટરની તેજીની સ્ટોરી કન્ટિન્યુ થશે કે નહીં એ અંગે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ક્રેડન્સ વેલ્થ એડવાઇઝરના ફાઉન્ડર અને સીઈઓ કીર્તન શાહ. કીર્તન, ઘણું સ્વાગત છે આપનું સીએનપીસી બજારમાં. અને પીએસયુ અને પીએસસીની વાત કરીએ તો પહેલાં ચાલ્યા નહીં ને આપણે જોયું નહીં ત્યારે કે ઓકે આ ચાલશે તો બજેટ પહેલાં ચાલતા સેક્ટર છે. પણ પછી એક રેલી જોઈ અને જે સસ્ટેનેબલ આપણે રેલી જોઈ આ સેક્ટરમાં અને બધાને એટલો બધો મોહ થઈ ગયો કે બધા જ હવે ત્યાં આપણે નિવેશ કરતા જોયા. બટ કમ ફ્યુ ડેઝ બેક અને આપણે એક થોડું અહીંયા નરમાશ જોઈ રહ્યા છે પીએસઈના. સ્પેશિયલી આપણે થોડા રિઝલ્ટ્સ નબળા જોયા છે. શું લાગે છે અહીંયા આ જે સેક્ટર છે એ હજી પણ ફેવરેટ થઈ રહેશે કે નહીં? અને જે પહેલાં રેલી આવી હતી પીએસયુ બેંક જોઈ લો કે પીએસઈ જોઈ લો, શું કારણ હતું કે એમાં આપણને રેલી જોવા મળી? આઈ થિંક પ્રીતિબેન, બે ત્રણ વસ્તુ છે જે ધ્યાનમાં રાખવા જેવું છે. સૌથી પહેલા તો કોન્ટેક્સનું ડિસ્કશન કરીએ કે આ રેલી કેટલી મોટી છે. પેલા એક વર્ષનો ડેટા જોશો તો બેંક નિફ્ટીએ મોટું 13% રિટર્ન આપ્યું છે. અને એનું ફર્ધર બાયફર્કેશન જોશો નીચે તો એમાં પીએસયુ બેંક્સે 56%નું રિટર્ન આપ્યું છે. ઓફકોર્સ, કારણ કે પીએસયુ બેંક્સનું વેટ બેંક નિફ્ટીમાં નાનું છે એટલે એનું બહુ મોટો ઇમ્પેક્ટ બેંક નિફ્ટી પર નહોતો આવ્યો. પણ બેંક નિફ્ટી એઝ એન ઇન્ડેક્સ 13% ઉપર છે અને પીએસયુ બેંક્સ ઓલમોસ્ટ 60% ઉપર છે. એટલો મોટો ડિફરન્સ છે, રાઈટ? હવે આ જો બે ત્રણ વસ્તુ છેલ્લા થોડા ટાઈમથી થાય છે જેની વજહથી મને એમ લાગે છે કે પીએસયુ બેંક્સમાં બહુ સ્પેસિફિકલી આ રેલી આપણને જોવામાં આવી છે. સૌથી પહેલા તો જે ગવર્મેન્ટનું બેડ બેંકની વિશે ઇનિશિયેટિવ હતું, પછી જે એ લોકોએ આઈબીસી વિશે ચેન્જીસ કર્યા અને નવી વસ્તુઓ ઇમ્પ્લિમેન્ટ કરી, અને સ્પેસિફિકલી જે એ લોકોએ પીએસયુ બેંક્સમાં મર્જર કર્યા નાની બેંક્સની મોટી બેંક સાથે, એનો બહુ વધારે મોટો એડવાન્ટેજ મને એમ લાગે છે પીએસયુ બેંક્સને બહુ સ્પેસિફિકલી મળ્યો છે. કારણ કે એ લોકોની બેલેન્સ શીટ્સથી એનપીએ ઓછા થઈ ગયા, બેડ ડેટ્સ નીકળી ગયા અને બેલેન્સ શીટ લાર્જલી બહુ રોબસ્ટ થઈ ગઈ. એનો એક બહુ મોટો ફાયદો મારા હિસાબે પીએસયુ બેંક્સને બહુ સ્પેસિફિકલી મળ્યો છે, જેની વજહથી આપણે રેલી જોઈ છે. અને એ હિસાબે પણ અગર તમે જુઓ, એક વર્ષ પહેલા આજથી કે 18 મહિના પહેલા આજથી વેલ્યુએશનમાં પ્રાઇવેટ બેંક્સ અને પીએસયુ બેંક્સમાં બહુ જમીન આસમાનનો ફરક હતો. કારણ કે સોફેસ્ટિકેટેડ ઇન્વેસ્ટર પીએસયુ બેંક્સ ક્યારે ખરીદતા જ નહોતા, ફોર વેરિયસ રીઝન, જે તમને ને મને બેઉને ખબર છે. પણ અહીંયા વેલ્યુએશન ગેપ બહુ નેરો થઈ ગયો છે છેલ્લા 12-18 મહિનામાં. એની સાથે કારણ કે ગવર્મેન્ટ પણ પુશ કરે છે, જેવી રીતે તમે પણ કોમેન્ટ કરી કે નરેન્દ્ર મોદીજીએ પણ બહુ ભરોસો દેખાડ્યો છે પીએસયુ બેંક્સ કે પીએસયુ એન્ટિટીઝ પર. એની વજહથી એક સેન્ટિમેન્ટલ ઇફેક્ટ છે. અને આ ઘણી બધી પીએસયુ કંપનીઝમાં ફ્રી ફ્લોટ બહુ ઓછો છે. કારણ કે 80-90% શેર્સ તો ગવર્મેન્ટ ને ઇન્સ્ટિટ્યુશન્સ પાસે છે, જેની વજહથી થોડી પણ જે અગર રેલી આવે છે ને ફોમો ક્રિએટ થાય છે માર્કેટમાં, તો એ ફ્રી ફ્લોટની વજહથી ઓવર રિએક્ટ કરી જાય છે સ્ટોક્સ. અને લાસ્ટલી અગર તમે જોશો, આ ગવર્મેન્ટનો બહુ સ્ટ્રોંગ ફોકસ છે ઇન્ફ્રા, પાવર, એગ્રીકલ્ચર, આ બધા ઉપર. એટલે તમે જોશો કે અધર પ્રાઇવેટ સેક્ટર એન્ટિટીઝ, પબ્લિક સેક્ટર એન્ટિટીઝ અને પીએસયુ બેંક્સ, આ બધાને ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સની વજહથી બહુ મોટો ફાયદો થયો છે. કીર્તન, આ જ ક્વેશ્ચનમાં મારો એક બીજો સવાલ છે કે હજી પણ આપણે પીએસયુમાં ઓફકોર્સ આપણે જે તમે કહ્યું કે જે રીતના વધી ગયા હતા અને ઇટ વોઝ અ ડિસ્પેરિટી, જે નિફ્ટી બેંક ને નિફ્ટી પ્રાઇવેટ બેંક કરતાં જે પીએસયુ બેંકમાં આપણે વધારો જોયો. પણ જે કોન્સોલિડેશનનો ફેઝ છે પીએસયુ બેંક્સમાં, એ તો હજી ચાલુ જ રહેવાનો છે. કારણ કે આગળ પણ આપણે ફર્ધર ઓન કોન્સોલિડેશન જોઈ શકીએ છીએ. એક ઓફકોર્સ માર્જિન્સ પર અને જે આપણે બેઝ પર ચાલી રહ્યા હતા, એ શું એક પ્રોબ્લેમેટિક થઈ શકે છે? આગળ કઈ રીતનો સિનારીઓ આપણે જોઈ શકીએ છીએ?
જો આઈ થિંક મને એમ લાગે છે નાનું બેઝ અને પ્રાઇવેટ બેંક અને પીએસયુ બેંકના જે વેલ્યુએશન ડિફરન્સનો બહુ ફાયદો પીએસયુ બેંક્સને છેલ્લા 1 વર્ષમાં મળ્યો છે. હમ અ, પણ 2-3 વસ્તુ આ કોન્ટેક્સમાં ધ્યાનમાં રાખવી પડશે અગર આગળના 1 વર્ષની આપણે અગર વાત કરીએ છીએ તો. જો ક્યારે પણ આપણે વેલ્યુએશન્સની વાત કરીએ, એ વેલ્યુએશન્સ 2 પેરામીટર પર ડિવાઇડેડ છે. એક તો તમે ફાઇનાન્શિયલી પરફોર્મન્સમાં ઇન ટર્મ્સ ઓફ રિઝલ્ટ કેટલું સારું કર્યું છે, અને સેકન્ડ તમને વેલ્યુએશન એક્સપેન્શન કેટલું મળ્યું છે. તો તમે જુઓ રિઝલ્ટ પીએસયુ બેંક્સના ઠીકઠાક આવ્યા છે, એવા બહુ સિગ્નિફિકન્ટ ઇમ્પ્રુવમેન્ટ નથી, પણ મને એમ લાગે છે એક સેન્ટિમેન્ટ્સની વજહથી વેલ્યુએશન એક્સપેન્શન અહીંયા થયું છે, જેની વજહથી આપણે જે રેલી જોઈ છે પીએસયુ બેંક્સમાં એ પ્લે આઉટ થઈ છે. પણ મને એમ લાગે છે કે તમે હવે અગર છેલ્લા 5 વર્ષના વેલ્યુએશન સાથે આજે અગર પીએસયુ બેંક્સને કમ્પેર કરશો તો મને થોડું આ લેવલ પર નવા પૈસા નાખવામાં ડર લાગે છે. હું તમને એકાદ એક્ઝામ્પલ આપું છું. હવે તમે એસબીઆઈ બેંકનું પ્રાઇસ ટુ બુક છેલ્લા 5 વર્ષની જોતો તો રફલી 1.4 છે. આજે એસબીઆઈ બેંક ઓલમોસ્ટ 1.9 થી 2 પ્રાઇસ ટુ બુક પર ટ્રેડ કરે છે. પીએનબી પર એવરેજ 5 વર્ષની વેલ્યુ પ્રાઇસ ટુ બુક પર 0.58 હતી, આજે 1.41 પર ટ્રેડ કરે છે. અને સિમિલરલી અગર તમે બેંક ઓફ બરોડા પણ જોશો, એનું પણ પ્રાઇસ ટુ બુક બહુ અગ્રેસિવ છે વર્સિસ એ લોકોનો 5 વર્ષનો એવરેજ. ઓફકોર્સ બેનિફિટ્સ થયો છે, એ લોકોની બેલેન્સ શીટ સ્ટ્રોંગ થઈ ગઈ છે, અને ઘણી બધી વસ્તુ એ લોકોના ફેવરમાં ગઈ છે. પણ એ મને લાગે છે કે ઓલરેડી પ્રાઇસમાં છે. 5 વર્ષના એવરેજ કરતા 3 ગણા ટાઈમ્સ પર પ્રાઇસ ટુ બુક પર પીએનબી ટ્રેડ કરે છે. તો નવા પૈસા નાખવા માટે મને એમ લાગે છે થોડું તમે વેટ કરો. જૂના પૈસા છે એને કન્ટિન્યુ કરો, ટ્રેલ કરો સ્ટોપ લોસ, પણ નવા પૈસા હવે આ સેક્ટરમાં નાખવા માટે તમારે કંઈક અલગ ટર્ન અરાઉન્ડ જોવું પડશે. કારણ કે 2-3 વસ્તુ મને એમ લાગે છે કે હવે કદાચ એમના ફેવરમાં નથી. જેવી રીતે ફર્સ્ટ તમે જોશો ઇન્ટરેસ્ટ રેટ સ્ટોપ આઉટ થઈ ગયા છે. હવે ઇન્ટરેસ્ટ રેટ ટોપ આઉટ થઈ ગયા છે તો અહીંયાથી ઇન્ટરેસ્ટ રેટ પડશે, અને ઇન્ટરેસ્ટ રેટ પડશે અગર અહીંયાથી તો એ લોકોના માર્જિન્સ શ્રિંક થવા જોઈએ ફર્સ્ટ. હમ સેકન્ડ, અને ગવર્મેન્ટનું જેટલું પણ લાર્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ છે, આપણને બધાને ખબર છે પીએસયુ બેંક્સથી બહુ વધારે ફંડ થાય છે. તો હવે ફરીથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પૈસા લાગશે પણ માર્જિન્સ શ્રિંક થશે. તો મને એમ લાગે છે આ થોડું નિયર ટર્મમાં એક ડિસએડવાન્ટેજ કદાચ થઈ શકે, જે ઓફકોર્સ પ્રાઇવેટ બેંક્સ માટે પણ સેમ પ્રોબ્લેમ છે. પણ પ્રાઇવેટ બેંક્સ બહુ બધું ઇન્ફ્રા લેન્ડિંગ નથી કરતું, એ લોકો પર એટલું પુશ નથી. અને સેકન્ડ, ઘણી બધી પ્રાઇવેટ બેંક્સ છે આજે જેનું કદાચ વેલ્યુએશન્સ વધારે અટ્રેક્ટિવ લાગે છે વર્સિસ પીએસયુ. હવે એક એક્ઝામ્પલ આપું છું, એચડીએફસી. તમે 5 વર્ષનું એનું પ્રાઇસ ટુ બુક જોઈ લો, 2.52 છે. આજે 2.52 પર ટ્રેડ કરે છે, જ્યારે એનું 5 વર્ષનું વેલ્યુએશન 3.53 છે. કોટક જોઈ લો તમે, 5 વર્ષનું એવરેજ પ્રાઇસ ટુ બુક 5.12 છે, આજે 3.75 પર ટ્રેડ કરે છે. તો મને એમ લાગે છે કે પ્રાઇવેટ બેંક્સ ઘણી બધી આજે એક સારું વેલ્યુ ઓફર કરે છે. અને એટ ધ સેમ ટાઈમ ગ્લોબલી આપણે એમ કહીએ છીએ કે ઇન્ટરેસ્ટ રેટ સ્ટોપ આઉટ થઈ જશે, ઇન્ફ્લેશન ટોપ આઉટ થઈ જશે, જેની વજહથી કદાચ ડોલર પર પ્રેશર આવવું જોઈએ. અને જ્યારે પણ ડોલર પર પ્રેશર આવે છે, આપણે જોઈએ છે એફઆઈઆઈ પૈસા ઇમર્જિંગ માર્કેટ્સમાં નાખે છે. અને એફઆઈઆઈ ટિપિકલી જ્યારે પૈસા ઇમર્જિંગ માર્કેટમાં નાખશે તો એ લોકો લાર્જ પ્રાઇવેટ બેંક્સ ખરીદશે પીએસયુ કરતા. મને હમ લાગે છે ઘણી બધી વસ્તુ છે જેની વજહથી પ્રોબેબલી ઘણા બધા પ્રાઇવેટ બેંકમાં ઓપોર્ચ્યુનિટી સારી છે પીએસયુઝ કરતા. સો કીર્તન, જે પણ આપણે વાતચીત કરી તો હવે એવું સમજવું જોઈએ કે જે આપણે પીએસયુ બેંકનું આઉટ પરફોર્મન્સ જોયું એ હવે કદાચ એટલા રેન્જમાં આપણે નહીં જોઈ શકીએ, અને જે પ્રાઇવેટ બેંક ચાલી નથી એમાં મે બી ઓપોર્ચ્યુનિટી છે. જે રીતે તમે પણ કહ્યું કે જો ગ્લોબલ મની આવશે તો ત્યાં પહેલાં નજર રાખશે, ઓલ્ધો પ્રાઇવેટ અને પીએસયુ બેંકના બિઝનેસીસ થોડા અલગ છે. સો ફ્રોમ નાવ ઓન એઝ અ ઇન્વેસ્ટર શું કરવું જોઈએ જે અત્યારના ઇન્વેસ્ટેડ છે અને જેને નવું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે? શું આપણે બેંક્સ માટે રાખવું જોઈએ? પ્રીતિ, મને એમ લાગે છે કે અગર તમે ઓલરેડી ઇન્વેસ્ટેડ છો તો તમે એક ટ્રેલિંગ સ્ટોપ લોસ નો ફંડા યુઝ કરો, કે તમે જે ઓલરેડી રિટર્ન્સ બનાવી ચૂક્યા છો એ જતા ના રહે. પણ નવા પૈસા આજે એલોકેટ કરવામાં મને પીએસયુ અને પીએસસીઝમાં થોડું ડર લાગે છે. એટલે તમારે બહુ સેક્ટર સ્પેસિફિક ને સ્ટોક સ્પેસિફિક અપ્રોચ લેવો પડશે અહીંયા. ઓફકોર્સ તમે ઇન્ટ્રીમ બજેટમાં જેવી રીતે આપણે જોયું કે ગવર્મેન્ટ કેપિટલ એક્સપેન્ડિચર બહુ મોટું કરવાની વાત કરે છે. 11,11,111 કરોડનું જે લોકોએ નંબર આપેલો,
જે લાસ્ટ યર કરતાં 11.1% વધારે છે ને જીડીપીનું 3.4% છે. એ બહુ મોટો કેપેક્સ છે અને આપણને ખબર છે કે જ્યારે પણ આટલું મોટું કેપેક્સ થશે પીએસયુઝ ને પીએસસીઝ ડેફિનેટલી બેનિફિટ કરશે. પણ એ હવે અહીંયાથી, કારણ કે લોટ ઓફ ધીસ થિંગ્સ આર ઓલરેડી ફેક્ટર્ડ ઇન, તમારે ધ્યાન રાખવું પડશે ને સિલેક્ટિવ રહેવું પડશે કે તમે કયા સેક્ટરમાં પૈસા લગાડો છો અને એ સેક્ટરમાં કેટલું ઓલરેડી પ્રાઇઝડ ઇન છે. અને ઓફકોર્સ અગર તમે નિયર ટર્મની વાત કરો તો ઇલેક્શનનો એક ઇમ્પેક્ટ ડેફિનેટલી આ સેક્ટર પર પડશે. સ્પેસિફિકલી જ્યારે ઓલરેડી છેલ્લા એક વર્ષમાં આટલી રેલી આપણે જોઈ ચૂક્યા છે. હમ તમે ઇન્ટ્રીમ બજેટ જોશો તો ઓફકોર્સ સોલાર પર, હાઉસિંગ પર, રેલવે પર, ડિફેન્સ પર ઘણી બધી વસ્તુ કેપિટલ એક્સપેન્ડિચરના હિસાબે એડવાન્ટેજિયસ છે. પણ મને એમ લાગે છે એ ઓલરેડી પ્રાઇઝમાં છે, એટલે અહીંયાથી તમારે થોડું સેક્ટર સ્પેસિફિક ને સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખવું પડશે. કમિંગ એસ્પેશિયલી ટુ ધ PSE સેક્ટર, જે બ્રીફલી યુ ડિડ ટચ અપોન, કઈ રીતના તમે જુઓ છો અહીંયા? જનરલી શું અપ્રોચ રાખવો જોઈએ? કારણ કે અહીંયા પણ આપણે સારું એવું થર્ડ ક્વાર્ટરના નંબર્સ એટલા સપોર્ટ કરતા નથી આવ્યા. પછી એ રેલવે સ્ટોક્સ હોય લાઈક RVNL, IRFC જેવા હોય, કે એનર્જી પેક હોય, કે ઇન્ફ્રાના અમુક જે કાઉન્ટર્સ છે, ઓઇલ કાઉન્ટર્સ, ડિફેન્સ કાઉન્ટર્સ, કઈ રીતની સ્ટ્રેટેજી હવે અહીંયા વાપરવાની છે જે ઓલરેડી ઇન્વેસ્ટેડ છે, જે નવું ઇન્વેસ્ટમેન્ટની વાતચીત કરતા હોય એને શું કરવું જોઈએ? કારણ કે કીર્તન, યુલ બી સરપ્રાઇઝ, કારણ કે અત્યારના જે મેક્સિમમ જે અમને શોમાં સવાલ આવતા હોય છે, આઈ ડુ કોલર શો, એમાં મેક્સિમમ આ સેક્ટરને લગતા જ સવાલો આવતા હોય છે. એટલે એટલો બધો ઇન્ટરેસ્ટ ઇન્વેસ્ટરનો વધી ગયો છે, તો શું કરવું જોઈએ? મને એમ લાગે છે તમારી સ્ટ્રેટેજી પીએસયુ બેંક માટે જે હતી એ જ સેમ તમારે અહીંયા પણ અપ્લાય કરવાની છે. નવા પૈસા લગાડતા પહેલા તમારે બે વસ્તુનું બહુ ધ્યાન રાખવાનું છે કે તમને ખબર છે કે તમે એ સેક્ટરમાં શું કામ પૈસા લગાડો છો, અને એટલે નથી લગાડતા કે ઓલરેડી આટલું રનઅપ થઈ ગયું છે. તમે અગર એટલે લગાડો છો કે ઓલરેડી રનઅપ થઈ ગયું તો કદાચ તમે ડિસઅપોઇન્ટેડ થઈ જશો નિયર ટર્મમાં આગળ જતા. એટલે એ ધ્યાન રાખવાની બહુ જરૂરત છે કે તમે નવા પૈસા લગાડો એની પહેલા તમને ખબર છે તમે શું કામ લગાડો છો ને કયા સ્ટોકમાં લગાડો છો. તમારા જૂના પૈસા છે તમે એને કન્ટિન્યુ કરી શકો છો, ટ્રેલિંગ સ્ટોપ લોસની મેથડ યુઝ કરો. પણ મને એમ લાગે છે અગર 3-4 સેક્ટર્સ તમારે અગર ધ્યાન તો પણ દેવા છે તો તમે હાઉસિંગ પર દઈ શકો છો, ડિફેન્સ પર દઈ શકો છો, સોલાર પર દઈ શકો છો અને રેલવે પર દઈ શકો છો. પણ હું તમને એકાદ કેવિયાટ આપું છું કે જે સમજવાની બહુ જરૂરત છે અહીંયા પર. હવે ડિફેન્સમાં અગર આપણે જોશું તો ડેફિનેટલી એ લોકોએ આજ સુધીનું સૌથી મોટું કેપિટલ એલોકેશન અનાઉન્સ કર્યું છે 6.2 લાખ કરોડ. પણ અગર તમે યર ઓન યર જોશો તો ઇન્ક્રીમેન્ટ લાસ્ટ યર ના કેપેક્સ કરતા વર્સિસ આજે એ બહુ ઓછું છે. એટલે ઓફકોર્સ 6.2 લાખ કરોડનો નંબર બહુ વધારે છે પણ ઇન્ક્રીમેન્ટલ ગ્રોથ બહુ ઓછો છે. તો આ બધી વસ્તુઓ પર ધ્યાન દેવાની બહુ જરૂરત છે, કારણ કે આ ઘણી બધી વસ્તુ જે આપણે આજે આ સેક્ટર્સમાં ડિસ્કસ કરીએ છીએ એ મારા હિસાબે 3 વસ્તુની વજહથી આવી છે. કારણ કે એ લોકોનું વેલ્યુએશન અત્યાર સુધી બહુ ઓછું હતું, પણ તમે છેલ્લા 12-18 મહિનામાં બહુ એ વેલ્યુએશન ગેપને નેરો થતા જોયું છે. સેકન્ડ, ગવર્મેન્ટથી બહુ પોઝિટિવ સરપ્રાઇઝીસ આવે છે દર સ્પીચમાં. એ પણ સેન્ટિમેન્ટલી એક હેલ્પ કરે છે. પણ મને એમ લાગે છે આ ઘણી બધી વસ્તુ ઓલરેડી પ્રાઇસમાં છે અને એક નાનું ડિસઅપોઇન્ટમેન્ટ જે ગમે તે હોઈ શકે જે આજે આપણને નથી ખબર, એનો ઇમ્પેક્ટ આ સેક્ટર પર કદાચ બહુ અગ્રેસિવલી આવશે. તો મને એમ લાગે છે નવા પૈસા નાખવા પહેલા તમારે બહુ શ્યોર રહેવાની જરૂરત છે કે તમે નવા પૈસા કયા સ્ટોક ને કયા સેક્ટરમાં શું કામ નાખો છો. અને અગર આજે પૈસા નાખો છો તો ઓછામાં ઓછું 3-5 વર્ષના ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન સાથે આવો. એવું નથી થવાનું કે આજે તમે પૈસા નાખ્યા ને લાસ્ટ યરની જેમ તમને કદાચ 50% કે 100% રિટર્ન મળી જશે. જી, તો એક હોરાઇઝન મોટું રાખવું પડશે, પણ સિલેક્ટેડ પોકેટ્સ તમને મળી આવશે, જેવી રીતે કે હાઉસિંગ, સોલાર, ડિફેન્સમાં તમે જો કે રોકાણની તક શોધી શકો છો. પણ મેજર ફાયરવર્ક્સ નહીં, તમારે થોડુંક અહીંયા એક લાંબો સમયનો અપ્રોચ રાખવો પડશે. થર્ડ સેગમેન્ટ જે રોકાણકારોને હજી થોડોક નર્વસ કરી રહ્યો છે એ છે બ્રોડર માર્કેટ રેલી. PSU બેંક્સ, PSE અને બ્રોડર માર્કેટ્સમાં આપણે સારી એવી રેલી જોઈ છે. અને હમણાં એક આપણે જોઈ રહ્યા છીએ કે ઘણું આપણે અહીંયા પણ એક નરમ કારોબાર જોઈ રહ્યા છે. ગોઈંગ ફોરવર્ડ કઈ રીતના તમે અહીંયા અપ્રોચ રાખશો? વુડ યુ ઇન્વેસ્ટ, કે તમે લાર્જ કેપમાં જ ધ્યાન રાખશો, કે આ એરિયામાં પણ તમે સિલેક્ટેડ પોકેટ્સ જોશો, અને કઈ રીતના જોવાના છે? મને એમ લાગે છે કે બ્રોડર માર્કેટની અગર તમે વાત કરશો તો એમાં લોજિકલી
વસ્તુ સેમ જ રહેશે. હવે તમે લાસ્ટ યર જોયું મિડ કેપ અને સ્મોલ કેપે 40-45% રિટર્ન આપ્યું છે. નોર્મલ માર્કેટ્સમાં અગર તમે 40-45% રિટર્ન આપી દીધું છે એક વર્ષમાં, તો એનું ફોલો થ્રુ આવું ઇન ધ નેક્સ્ટ યર ઓર ધ યર આફ્ટર થોડું મુશ્કેલ છે. એટલે મને એમ લાગે છે કે તમારે સ્મોલ કેપ મિડ કેપમાં થોડું રિયલિસ્ટિક રહેવું પડશે. આ વર્ષ મારા હિસાબે સ્મોલ કેપ મિડ કેપમાં થોડું નરમ રહેશે. મને એમ લાગે છે કે તમે સ્મોલ કેપ મિડ કેપની સામે અગર લાર્જ કેપ જોશો, લાસ્ટ યર 17-18% આપેલું વર્સિસ મિડ કેપ સ્મોલ કેપ જેને 40-45% આપેલું, તો તમને થોડી એલોકેશન લાર્જ કેપમાં જતા મને દેખાય છે. ને મને એમ લાગે છે કે લાર્જ કેપ એટ ધીસ પોઈન્ટ ઇન ટાઈમ થોડું બેટર બેટ છે વર્સિસ સ્મોલ કેપ મિડ કેપ. અને તમે લાર્જ કેપમાં પણ જ્યારે આજે પોઝિશન્સ લો છો, તો એ ધ્યાનમાં રાખીને લેજો કે 3 વર્ષના વ્યૂથી આવો, કારણ કે માર્કેટ ઇલેક્શન યર છે, વોલેટાઇલ રહેવાનું છે. ઓફકોર્સ ઘણા બધા પૈસા ઘણી બધી લિક્વિડિટી સ્ટોક્સને ચેસ કરે છે, એનું કદાચ હેલ્પ મળે છે એટલે જ માર્કેટ પડતું નથી બહુ, ને માર્કેટ ફોલ્સ બહુ શેલો છે. પણ મને એમ લાગે 2024માં સ્પેસિફિકલી લાર્જ કેપ પર ધ્યાન આપશો તો સારું છે મિડ કેપ સ્મોલ કેપ કરતા. તો મિડ કેપ સ્મોલ કેપ કરતાં લાર્જ કેપ પર અત્યારના આપણે ધ્યાન આપવાનું છે. ઓલ ધ સિલેક્ટેડ પોકેટ્સ મળશે, પણ વધારે એવન્યુઝ અત્યારના લાર્જ કેપમાં રહ્યા છે, બોથ વેલ્યુએશન વાઇઝ અને ઓફકોર્સ ફંડામેન્ટલ વાઇઝ પણ ઓફકોર્સ પોકેટ્સ તો તમને બનાવશે. એટલે તમે એક સ્ટોક સ્પેસિફિક અત્યારના આપણે રહેવાનું છે ને ઘણું ચૂઝ અને સિલેક્ટ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. નમસ્કાર, અને હવે શરૂઆત કરીશું દર્શકોના સવાલો સાથે. તો પહેલો જે સવાલ આવી રહ્યો છે સંગીતા રાઠોડનો છે. એમની પાસે 50,000થી 1 લાખના મૂડી છે જે રોકાણ કરવું છે, અને મિનિમમ રિસ્ક હોય એવું રોકાણ ક્યાંક કરી શકાય. હવે આ એકદમ બીજું આપણને ખબર નથી કે ક્યાં રોકાણ છે, અને જેનરિક જેવો સવાલ છે. પણ કીર્તન, જેટલી એમને આપણને ડિટેલ્સ આપી છે એમાં આપણે શું એડવાઇસ કરી શકીએ એમને? સૌથી પહેલા તો મને એમ લાગે છે, કારણ કે એમને બિલકુલ રિસ્ક નથી લેવું, એમણે ઇક્વિટીમાં ના આવવું જોઈએ, એમને ફિક્સ્ડ ઇન્કમમાં રહેવું જોઈએ. હવે ફિક્સ્ડ ઇન્કમમાં મને ખબર નથી એમને કેટલા વર્ષ માટે રહેવું છે, પણ માની લો અગર તમારે 3 વર્ષ માટે રહેવું છે એટલીસ્ટ, તો આજે તમે તમારી પાસે અગર ₹1,00,000 છે તો એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી દો. ₹50,000 તમે એક મની માર્કેટ ફંડમાં નાખી દો, કોટકના, અને તમે ₹50,000 નિપ્પોનના ઇન્ડિયન નિવેશ લક્ષમાં નાખી દો. આ બેનું કોમ્બિનેશન અગર તમે કરશો તો 3 વર્ષમાં મારા હિસાબે, કારણ કે આ ઇન્ટરેસ્ટ રેટ પડવાની એક્સપેક્ટેશન છે, તમે એફડી રિટર્ન કરતા આરામથી 2-2.5% વધારે કમાઈ શકશો. એકદમ લિક્વિડ છે, તમે પૈસા જ્યારે પણ જોઈએ ત્યારે નિકાલી શકો છો. તો મને એમ લાગે છે એફડીમાં રાખવા કરતાં આ ઇન્વેસ્ટમેન્ટ તમારી માટે થોડું બેટર હશે. ઓકે, હા, તો તમે એક નો ઓર મિનિમમ રિસ્કમાં તમે રોકાણ કરી શકો છો, જે તમને ઓપ્શન્સ આપવામાં આવ્યા છે. નેક્સ્ટ સવાલ જગત કંસારા. એએમસી એસઆઈપી અને નોર્મલ એસઆઈપી વચ્ચે શું તફાવત હોય છે એ એમને જરા સમજવું છે. કીર્તન, કઈ રીતના સમજાવશો? પ્રીતિજી, મને થોડું કન્ફ્યુઝન છે એમના ક્વેશ્ચનમાં કે એએમસી એસઆઈપી અને નોર્મલ એસઆઈપી જી શું કહેવા માંગે છે, પણ હું અઝ્યુમ કરું છું એ કદાચ એમ કે છે કે ડિરેક્ટ એસઆઈપી ને રેગ્યુલર એસઆઈપીમાં રાઈટ, શું છે. રાઈટ. તો ડિરેક્ટમાં એ થાય છે કે તમે જ્યારે ડિરેક્ટલી એએમસી થ્રુ કરો છો, એમાં તમને બ્રોકરેજ નથી લાગતું, કારણ કે વચમાં કોઈ ઇન્ટરમીડિયેટરી નથી. એટલે અગર માની લો એએમસી તમને 1.5% કોસ્ટ ચાર્જ કરે છે તમારા પૈસા મેનેજ કરવા માટે, રાઈટ? તો તમને 1.5% લાગશે, એની ઉપર કાંઈ નહીં લાગે. પણ અગર તમે કોઈ એક ડિસ્ટ્રીબ્યુટર થ્રુ કે એજન્ટ થ્રુ ઇન્વેસ્ટ કરો છો, તો એ સેમ ફંડમાં નાખવા માટે તમને કદાચ 2% લાગશે, કારણ કે ઉપરના 50 પૈસા એ ડિસ્ટ્રીબ્યુટરને મળે છે. તો અગર તમારો ક્વેશ્ચન રેગ્યુલર અને ડિરેક્ટ નો હતો, મારા હિસાબે આ રાઈટ આન્સર છે. એબ્સોલ્યુટલી. નેક્સ્ટ સવાલ દેવ પટેલ. એ કહી રહ્યા છે કે એક ફ્રીલાન્સર છે, એ માસિક 16,000નું રોકાણ એ કરવા માગે છે, નિવૃત્તિ અને બાળકનું ભણતર, અને એમનો દીકરો જે છે એ 6 મહિનાનો છે, અને મ્યુચ્યુઅલ ફંડમાં એમને રોકાણ કરવું છે. તો ડાયવર્સિફાઈડ રોકાણ કઈ રીતે કરી શકે, કઈ રીતે એમને શરૂઆત કરવી જોઈએ? આઈ એમ અઝ્યુમિંગ કે એમને કોઈ રોકાણ નથી કર્યું. તો મારા હિસાબે સૌથી પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ, તમે અગર મ્યુચ્યુઅલ ફંડ્સમાં સ્ટાર્ટ કરવા માંગો છો, કારણ કે મારા હિસાબે સૌથી બેસ્ટ વે છે તમારી માટે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવા માટે. હું અઝ્યુમ કરું છું, કારણ કે તમે અહીંયા 6 મહિનાના છોકરાની વાત કરી છે, એટલે તમે લાંબા સમય માટે ઇન્વેસ્ટેડ રહેશો.
તો અગર તમારી પાસે 10 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ હોરાઇઝન છે, તો મારા હિસાબે આ 4 ફંડમાં 4,000 કરીને પૈસા સ્પ્લિટ કરી નાખો, 4 એસઆઈપી કરી નાખો. સૌથી પહેલા તમે PPFASનું ફ્લેક્સી કેપ ફંડ લઈ લો, જેમાં તમે ₹4,000 નાખી દો. સેકન્ડ તમે એક્સિસનું મિડ કેપ ફંડ લઈ લો, જેમાં 4,000 નાખી દો. થર્ડ તમે ક્વોન્ટનું સ્મોલ કેપ લઈ લો, જેમાં તમે ₹4,000 નાખી દો. અને તમે આઈસીઆઈસીઆઈનું વેલ્યુ ડિસ્કવરી ફંડ લઈ લો, જેમાં તમે ₹4,000 નાખી દો. આ ₹4,000 તમે 4 આ ફંડ્સમાં ડાયવર્સિફાય કરી નાખો. ઓછામાં ઓછું અગર તમારી પાસે 10 વર્ષનો સમય હોય તો આ પોર્ટફોલિયો તમારી માટે મારા હિસાબે બેસ્ટ રહેશે. ઓકે, તો તમે 4 ઓપ્શન્સ આપ્યા છે અને તમે તમારા મની અહીંયા ડિવાઈડ કરી શકો છો અને ઓછામાં ઓછા ઓફકોર્સ 10 વર્ષ ઇન્વેસ્ટર જોશો તો તમારું આઈ થિંક જે તમારો ગોલ છે એ તમે અચીવ કરી શકશો. પછી સાથે જ કીર્તન, ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ અને તમારા વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો, તમારું નામ શેર ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nw18.com પર, ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. સાથે જતાં તમને જણાવી દઈએ કે હવે માર્કેટ્સને લગતી તેમજ અન્ય અપડેટ્સ તમે CNBC બજારની વોટ્સએપ ચેનલ પર જાણી શકો છો, એ પણ તમારી માતૃભાષા ગુજરાતીમાં. આ માટે સ્ક્રીન પરના QR કોડને તમારે સ્કેન કરવો પડશે અને બધી જ બજારને લગતી માહિતી તમે મેળવી શકો છો. અને સમય થઈ રહ્યો છે કે હવે તમારે મને રજા આપવાની છે, તો મને આપશો રજા. પણ નેક્સ્ટ એપિસોડમાં જરૂરથી આપણે મળીશું. નમસ્કાર.